રસ્તાના અભાવે સગર્ભાને જોડીમાં લઈને જવી પડી। નર્મદાના ચાપટ ફળિયાનો એક વિડીયો વાયરલ થયો છે। સારવાર ન મળતા જંગલમાં જ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો। ગર્ભવતીને રસ્તાના અભાવે લાકડાના 2 દંડા લઈ વચ્ચે સાડીની જોડી બનાવી અને હોસ્પિટલ લઈ જવાઈ હતી। સ્થાનિકોના મતે આ વિસ્તારમાં 10 કિલોમીટર સુધી રસ્તો જ નથી। પ્રસૂતાને પીડા ઉપડતા તેને જોડીમાં નાખી અને લઈ જવામાં આવી, જ્યાં ખુલ્લા જંગલમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો। સ્થાનિકોના મતે 10 કિલોમીટરમાં રસ્તો ન હોવાથી કોઈ વાહનો આવી શકતા નથી। ચાપટ ગામમાં 3 પેટા ફળિયા છે, જેમાં ચાપટ ફળિયું, બીજું તિલખડી અને ત્રીજું ગમડ ફળિયું છે। दस किलोमीटर सुधी रोड रस्ताना अभावना कारणे जे महिलानी जे डिलिवरी थी ते रस्तामां आवता डिलिवरी थई गई थी। कारण के एवा केटलाक बनाव बने छे के रस्ताना अभावना कारणे ત્યાં કોઈ વાહન વ્યવહારની સુવિધા વાહન વ્યવહાર જઈ શકે એવી કોઈ સુવિધા ન હોવાના કારણે રસ્તામાં જ આવતા ડિલિવરી થઈ ગઈ છે। તો અમારી જે માંગ છે એ રસ્તો બનાવી આપે ગામની અંદર અને ગામની અંદર કોઈ આરોગ્યની સુવિધા મળે। રાજ્ય સરકારે સૂચિત કરેલા જંત્રી દર સામે એક તરફી બિલ્ડરો વિરોધ કરી રહ્યા છે, તો મહેસાણા જિલ્લાના ખેડૂતો નવા જંત્રી દરનું સમર્થન કરી રહ્યા છે। ખેડૂતોએ નવી જંત્રીના સમર્થનમાં જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું। મહેસાણા જિલ્લાના ખેડૂતોને આશા છે કે નવા જંત્રી દર લાગુ થશે તો જમીનોનું પૂરતું વળતર મળશે। મકાનો દુકાનો મોંઘા થવા પાછળ ખેડૂતોના ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવી રહ્યા છે। ખેડૂતોનું માનવું છે કે મકાન મોંઘા થવાનું કારણ ટેક્સ છે, નહીં કે જંત્રી દર। અને આ ખેડૂત કોઈ સ્વાર્થી નથી। ખેડૂતની જંત્રીના લાભથી જો બીજા મકાન ઉપર કે બીજા ઉપર અસર થતી હોય તો અમે એમાં પણ ક્રેડાઈ કે બીજી સંસ્થાઓના સાથે છીએ અને મકાનની કિંમતના ઉપરનો જે ટેક્સનું ભારણ અત્યારે 40%થી વધારે છે એના ભારણ ઓછું કરવું જોઈએ, નહીં કે જંત્રીનો ઘટાડો કરવો જોઈએ। દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટના કારણે 10 ગામોમાં 17 મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ, જેને લઈ ગામના લોકોએ 2 વખત આ મામલે રજૂઆત કરી। કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનો દ્વારા બીજી કોરિડોર કામગીરી બંધ કરી ફરી ત્રીજી વાર રજૂઆત કરતા અંતે 17માંથી 16 માંગણીઓનો સર્વાનુમતે સ્વીકાર કરાયો। પરંતુ ખેડૂતોની મુખ્ય માંગણી પાક નિષ્ફળના વળતર અંગે કોઈ પણ નિર્ણય નહીં લેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી, જેથી આ મામલે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી રવિવાર સુધી કોઈ નિર્ણય લેવા માટે અપીલ કરાઈ। જો સોમવાર સુધી નિર્ણય નહીં લેવાય તો ફરી દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી બંધ કરવાની ચીમકી આપવામાં આવી। છેલ્લા 3 વર્ષથી અમે અમારી મૂળભૂત સુવિધાઓ બાબતે અનેક આંદોલનોને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનો કરી હાઈવેના કામ બંધ કરાવી લડત લડતા જઈને આવતા હતા। પરંતુ 3 પ્રાંત અધિકારીની બદલીઓ થઈ ગઈ, પણ હાલના વર્તમાન જે અમારા પ્રાંત અધિકારી છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા 3 વર્ષ બાદ આ પ્રાંત અધિકારી શ્રી દ્વારા અમારી માંગોને સ્વીકારવામાં આવી। મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ છે। આ વર્ષે અતિવૃષ્ટિના કારણે પાકને ભારે નુકસાન થયું છે, તેમ છતાંય માર્કેટિંગ યાર્ડમાં જાણે સફેદ સોનાનો વરસાદ થયો હોય તેવી સ્થિતિ જોવા મળી। યાર્ડમાં હાલ મગફળી, કઠોળ સહિતની જણસની આવક ચાલુ છે, જેમાં સૌથી વધુ કપાસની આવક નોંધાઈ। છેલ્લા 8 દિવસમાં મોરબી માર્કેટિંગ યાર્ડમાં 95,000 મણ કપાસની આવક થઈ। ખેડૂતોને કપાસની ગુણવત્તા પ્રમાણે 1 મણના 1300 થી 1530 રૂપિયાના ભાવ મળી રહ્યા છે। હજુ પણ સારા ભાવ મળશે તેવી આશાએ ખેડૂતો કપાસનો સંગ્રહ કરી રહ્યા છે। ખેડૂતો હજી પોતાનો માલ ઘરે જ રાખી વેચાણ કરતા નથી। ઊંચો ભાવ મળવાની અપેક્ષાએ ખેડૂતો વેચાણ કરતા નથી। કપાસનો ભાવ તો સ્ટેબલ રહેવાની શક્ય રહે, બહુ વધારો આવશે નહીં, પણ ખેડૂતોને અપેક્ષા હોય એવું અમને લાગે। અમરેલી જિલ્લામાં કડકડતી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે। લાઠીના ઇંગોરાળા અને લીલિયાના ટીંબા ગામમાં શિયાળાની કાતિલ ઠંડીમાં લટાર મારી રહ્યા છે આ સિંહો। ડાલામથાની લટાર સીસીટીવીમાં પણ કેદ થઈ। લાઠીના ઇંગોરાળા ગામમાં સાવજોએ 4 પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો હતો। 2 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ। એક આજની તસવીર છે તો બીજી ગઈકાલની છે। અમરેલીમાં છેક સોસાયટી સુધી ઘૂસ્યું સિંહોનું ટોળું। ખાંભાની આનંદ સોસાયટીમાં 4 સિંહ ઘૂસ્યા। આનંદ સોસાયટી વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક 4 સિંહોએ ગાયનું મારણ કર્યું। 2 સિંહણ અને 2 સિંહ બાળે ખાંભા શહેરમાં મારણ કરતા નજરે પડ્યા। શિકારની મેજબાની માણતા સિંહોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ખાંભાના ગ્રામજનોએ શહેરમાં જ સિંહ દર્શન કર્યા। બે વર્ષ સેવાના, 2 વર્ષ દૃઢ સંકલ્પના,
2 વર્ષ સમર્પણના, પરિણામ ઉત્તમથી સર્વોત્તમ તરફ સતત ગતિ કરતું આપણું ગુજરાત. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોથી રાજ્યના જનની સુખાકારી માટે ગુજરાતે વિકાસની એક અનોખી મિસાલ કાયમ કરી છે. ગુજરાતે દુનિયાને બતાવ્યું છે કે ભારતના શહેરોમાં ગામડાઓમાં કેટલા સામર્થ્ય પડ્યા છે. છેલ્લા 2 વર્ષમાં નીતિલક્ષી અભિગમે રાજ્યને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે. તો મને વિશ્વાસ છે કે 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત થકી આપણે સૌથી વધારે લીડ કોઈ લે તો એ ગુજરાત લે, અને ગુજરાત હર હંમેશ દેશનું ગ્રોથ એન્જિન રહ્યું છે, રહેશે. ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને G20 મીટિંગોના સફળ આયોજનથી સરકારે દેશને બ્રાન્ડ ગુજરાતના દર્શન કરાવ્યા છે અને વિકસિત ગુજરાત એટ 2047 નો રોડ મેપ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. તો છેલ્લા 2 વર્ષમાં સુશાસન ક્ષેત્રે અનેક નવી પહેલોમાં ઉર્જા સુરક્ષામાં દેશમાં ટોપ સ્ટેટ આપણું ગુજરાત આવાસ નિર્માણમાં પણ દેશમાં અગ્રેસર છે. PMJY માં હેઠળ મળતી સહાય થઈ બમણી. અમદાવાદ મેટ્રો ફેઝ 2 નું લોકાર્પણ. વાત સુરક્ષાની હોય કે પછી સંવેદનાની, ટીમ ગુજરાતે રાજ્યમાં સુશાસનથી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખેડૂતની ખુશહાલી બમણી કરવા રાજ્યના 76% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી છે અને રાજ્યના 56 લાખથી વધુ ખેડૂતોને ₹6,300 કરોડથી વધુ રકમની સહાય મળી છે. ખેડૂતોને મળતી કરોડોની વ્યાજ સહાય અને કૃષિ પેદાશોને મળતા ટેકાના ભાવે જગતના તાતની ખુશીઓ બમણી કરી છે. અને સાથે નારી સશક્તિકરણ માટે છેલ્લા 2 વર્ષમાં નમો લક્ષ્મી યોજનાથી દીકરીઓનું શિક્ષણ થયું સુનિશ્ચિત. નમો સરસ્વતી સાધના યોજના બની વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો વિશ્વાસ. નમો શ્રી યોજના થકી ગર્ભવતી મહિલાઓને મળી સહાય. નમો ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર. તો છેલ્લા 2 વર્ષમાં ગરીબોને ગરિમાપૂર્ણ જીવન આપવા માટે કરોડો શ્રમિકોને ભોજન વિતરણ અને લાખો પરિવારોને અનાજ વિતરણ થયું છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં 2500 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો ગુજરાતના યુવાનો માટે પણ છેલ્લા 2 વર્ષ રહ્યા યુથફુલ, જેમાં યુવાનોને રોજગારી આપવામાં અને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં આપણું ગુજરાત દેશમાં પ્રથમ રહ્યું છે. રાજ્યમાં 22 જિલ્લાઓમાં 24 રમત સંકુલ કાર્યરત છે અને દેશમાં સૌપ્રથમ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું યજમાન બન્યું આપણું ગુજરાત. અને હા, ગુજરાત માટે છેલ્લા 2 વર્ષ ગૌરવવંતી સિદ્ધિઓના પણ રહ્યા, જે અંતર્ગત યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૃત સાંસ્કૃતિક વારસો જાહેર કરવામાં આવ્યો. કચ્છના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ટોપ અચીવર સ્ટેટ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે હાઈએસ્ટ અચીવર સ્ટેટના એવોર્ડ્સથી સન્માનિત છે